વેલકમ બેક. કચ્છમાં વીએચપી દ્વારા શાહરૂખ ખાનની ફિલ્મના શૂટિંગનો વિરોધ કરવામાં આવ્યો છે. ફિલ્મ રઈસનું શૂટિંગ બંધ કરવા માટે વીએચપીના કાર્યકરોએ માંગ કરી છે, જેને લઈને કલેક્ટર કચેરી સામે વીએચપીના કાર્યકરોએ દેખાવ કર્યા. એટલું જ નહીં, જ્યાં સુધી શૂટિંગ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી. વધુ જાણકારી આપશે અમારા સંવાદદાતા કેવલ રાજગોર. કેવલ, કયા કારણોસર ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે વીએચપીના કાર્યકર્તાઓ તરફથી? જી, આપને જણાવી દઉં કે શાહરૂખ ખાનની આગામી આવનારી ફિલ્મ રઈસનું હાલ કચ્છમાં શૂટિંગ ચાલી રહ્યું છે. 6 દિવસનું શૂટિંગ છે અને વીએચપીના કાર્યકરો દ્વારા છેલ્લા 2 દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે માંડવી ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જ્યારે આજે ભુજમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. વીએચપીના કાર્યકરોની માંગ છે કે જે શાહરૂખ ખાને નિવેદન આપ્યું હતું અસ્નેહી તે મુદ્દે જાહેરમાં માફી માંગે ત્યાં સુધી કચ્છમાં ફિલ્મનું શૂટિંગ કરી દેવામાં આવશે નહીં. અને આજે જ જે અત્યારે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે ત્યાં કોરકી રોડ ભુજમાં શૂટિંગ ચાલી રહ્યું છે અને તેને હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને મહત્વની વાત છે કે પોલીસ કાફલો ઘટના સ્થળે છે અને હાલ ત્યાં શાહરૂખ ખાનની ફિલ્મનું પ્રોડક્શન અટકાવી દેવામાં આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. વીએચપીના કાર્યકરો દ્વારા જે હોબાળો કરવામાં આવ્યો છે તે બાદ ફિલ્મનું શૂટિંગ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. વીએચપીના કાર્યકરોની કલેક્ટર સામે પણ માંગ રહી હતી કે જ્યાં સુધી ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં નહીં આવે ત્યાં સુધી ઉગ્ર આંદોલન ચાલુ રહેશે. તો અત્યારે વાત કરવામાં આવે ખાસ કરીને મહત્વના સમાચારની, તો મહત્વના સમાચાર એ મળી રહ્યા છે કે ભુજમાં જે કોરકી રોડ પર જે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે રઈસ ફિલ્મનું શૂટિંગ હાલ અટકાવી દેવામાં આવ્યું છે.